જય માતાજી, સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં। તો તમે પહેલો ભાગ જોયો હશે, જેમાં અમને કીટ મળી હતી વિશ્વકર્મા યોજનામાંથી। તે સિલાઈ મશીન હતું। તો આજે પહેલા એને પ્રોપર ફિટિંગ કરવાનું છે। કેવી રીતે ફિટિંગ કરવાનું છે તો વિડીયોમાં બનાવી રહેજો, તમને પૂરેપૂરું બતાવીશું કે મશીન કેવી રીતે ફિટ કરવાનું હોય છે। તો બનાવી રહેજો વિડીયોમાં। ચલો તમને પહેલા બતાવું। તો સૌથી પહેલા તો જે આપણે ઉપરનું સ્ટેન્ડ આવે છે, જેને પાટિયું કહેવાય છે, તો એને આપણે જે સ્ક્રૂ આવે છે મશીનથી આપણે ફિટ કરવાના હોય છે, જે નીચેના ભાગમાં આવે છે। અહીંયા જો અત્યારે તો ચક્કર લગાવવાનું બાકી છે, નીચેનું પેન્ડલ બાકી છે, બધું અત્યારે હવે લગાવવાનું છે। તો બને રહેજો વિડીયોમાં। કેવી રીતે મશીન લગાવવું પૂરેપૂરું તમને વિડીયોમાં જોવા મળી જશે। તો જો પહેલું આપણે અહીંયા ફિટ કરી દીધું છે, જે છે પેન્ડલ માટેનું આવે છે, અને આ છે એનું પેન્ડલ। તો આ ફિટ કરવાનું છે। હવે તમને કેવી રીતે ફિટ કરવાનું હોય છે। તો જો પહેલું આપણે ફિટ કરી દીધું છે, આ છે પેન્ડલ। તો આને ફિટ કરવાનું છે। કેવી રીતે ફિટ કરવાનું છે તમને બતાવજો, બતાવજી પૂરું કર। તો જો અહીંયા બે બોલ્ટ આપેલા છે, પેલા એના લેવલની સાઈડમાં કરી દેવાના। જો તમને બતાવું કે અહીંયા બે બાજુ આપેલા હોય છે નટ બોલ્ટનો, અહીંયા તો એમાં ફિટ કરવાના હોય છે। તો જુઓ કમ્પ્લીટ પેન્ડલ થઈ ગયું છે આપણું ફિટ। આવી રીતે બે બાજુમાં બોલ્ટ આવે છે, તે ફિટ કરવાના હોય છે, અને આવી રીતે પાનાથી એને ટાઈટ કરી દેવાના બોલ્ટને। મારે ઘડીએ કોનું ફરી જાય। તો જુઓ કમ્પ્લીટ થઈ ગયું છે પેન્ડલ ફિટ, અને હવે લગાવવાનું છે ચક્કર। તો એની પહેલા જે લગાવવાનું આવે છે, જો બે અહીંયા પેલા બોલ્ટ આપેલા હોય છે તે ખોલી દેવાના, અને આવી રીતે પેલું ફિટ કરી દેવાનું અહીંયા। કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે। તો જો સૌથી પહેલા આપણે પેન્ડલ જે ફિટ કર્યું હતું, તો કમ્પ્લીટ પેન્ડલ ફિટ થઈ ગયું છે, અને બાજુમાં ચક્કર પડ્યું છે, તો ચક્કર ફિટ કરવાનું છે। તો પહેલા તો અહીંયા એક બોલ્ટ ફિટ કરવાનો આવે છે, જો તમને બતાવી દઉં, આ બોલ્ટ છે, જે અહીંયા ફિટ કરવાનું આવે છે। તો તમને બતાવું કેવી રીતે ફિટ કરવું હોય છે, બને રહેજો વિડીયોમાં। તો જો બોલ્ટ ફિટ થઈ ગયો છે, અને હવે લગાવવાનું છે ચક્કર। તો રહેજો તમને બતાવું કેવી રીતે ચક્કર ફિટ કરવાનું આવે છે। જો ચક્કર કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે, તો અહીંયા હજી બોલ્ટ ટાઈટ કરવાનો બાકી છે। આને પણ આવી રીતે ફિટ કરી દેવાનું। તો જુઓ કમ્પ્લીટ થઈ ગયું છે, જુઓ પેન્ડલ। કમ્પ્લીટ મશીન ફિટ થઈ ગયું છે। તો હવે ખાલી ઉપર મશીન
જે હવે મેન મૂકવાનું બાકી છે. તો બને રહેજો વિડીયોમાં, બતાવું તમને કેવી રીતે બધું સેટ કરવાનું હોય છે. જુઓ, આ જે પાટિયું છે એને આપણે નીચે સ્ક્રૂ આપેલા હોય છે, તે મશીન વડે સ્ક્રૂને ફિટ કરવાના હોય છે. ને જુઓ હશે આ સંચો પડ્યો છે બોક્સમાં, તો ચલો એને કાઢીને ફિટ કરી દઈએ આપણે હવે. તો મશીન આપણું કમ્પ્લીટ ફિટ થઈ જશે. તો જુઓ અહીંયા કમ્પ્લીટ ફિટ થવું પડે. આ જે આપેલું છે અહીંયા તમને બતાવું, જો અહીંયા પણ ફિટ થઈ ગયું છે. તો જો હજી ફિટ કરવાનું તો બાકી છે. અહીંયા ચક્કર ને એવું બધું ફિટિંગ થયું છે કહેજો. આ બધું જુદું જુદું આવે છે, તો આપણે બધું ફિટ જાતે જ કરવાનું હોય છે. આ બદરીન છે. તો જુઓ દોરી માટે હુક આપેલો છે, તે કેવી રીતે ફિટ કરવાનો તમને બતાવું. અહીંયા ફોન રોકર. તો અહીંયા એક સ્ક્રૂ આપેલો હોય છે, તો પહેલા એને ટેસ્ટરથી ખોલી દેવાનું. તો જો કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા કોકડી લગાવવાની આવે છે ને અહીંથી દોરો લગાવવાનો આવે. રેડી. તો અહીંયા હજી આપણે જે સંચાનો રસો આવે એ લગાવવાનો છે. તો આ છે મશીનનો જે રસો આવે છે, તે પહેલા અહીંયા ફિટ કરી દેવાનો ઉપર, અહીંથી નીચે લઈ દેવાનું. આવી રીતે કરી દેવાનું પહેલથી જ. અહીંયા ક્લિપ છે, તો અહીંયા આવી રીતે ફિટ કરી દેવાનો પટ્ટાને. શું બંધ કરવાનું કે બંધ કરી દો તમે. તો જો આપણે કમ્પ્લીટ પૂરેપૂરું મશીન ફિટ થઈ ગયું છે. અહીંયા જે રસો ફિટ કરવાનો આવે તે આવી રીતે બે ક્લિપ આવે છે, તો સેટિંગથી ક્લિપ કરી દેવાની. જુઓ બાકી તો કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે. ચાલો તમને હું ચાલુ કરીને બતાવું. જો કમ્પ્લીટ મશીન ચાલુ થઈ ગયું છે. દોરી લગાવવાની બાકી છે અને જોઈએ સિલાઈ કેવી આવે છે. બને રહેજો વિડીયોમાં. તો જુઓ મશીનને સૌથી પહેલાં તો આપણે સિલાઈ કરવાનું છે કે કેવું સિલાઈ કામ કરે છે, કેવી સિલાઈ આવે છે. જો અહીંયા ફિટ થઈ ગઈ છે કમ્પ્લીટ દોરી, જે કોકડી આવે તે ફિટ કરી છે. અને અત્યારે તો દોરાનું સેટિંગ ચાલુ છે કરવાનું. જોઈએ કેવો દોરો સેટિંગ થાય છે. જોઈએ કેવી સિલાઈ આવે છે કાપડમાં. આ જે કાપડ છે, તો જુઓ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે મશીન. તો તમને બતાવું કેવી સિલાઈ આવે છે. કરતો ચાલુ કરતો. જો અલગ અલગ સિલાઈ આવી છે. અને સિલાઈ સેટ કરવા માટે જો તમને બતાવું, જો અહીંયા ચક્કર આપેલું છે. 1 2 3 4 5 જે પણ તમારે નંબર સેટ કરવો હોય એટલો કરી દેવાનો. નાની મોટી સિલાઈ પણ અહીંયાથી સેટ કરવામાં આવે છે. જો તમને બતાવું એકદમ ઝીણી સિલાઈ કેવી લાગે છે, જો તમને બતાવું રહેજો વિડીયોમાં.
આ છે 2 નંબરની 3 નંબરની આ 1 નંબરની જો 2 નંબર 1 નંબર સીલી છે, 3 નંબર છે, 4 નંબર, 3 નંબર, અલગ અલગ સીલી કરી છે અમે આ કાપડમાં. કમ્પ્લીટ પૂરું. કેવું છે મશીન? કે કેવી રીતે સેટ કરવાનું હોય છે. જે મશીન આવ્યું હતું તે ઉષા કંપનીનું છે. જો અહીંયા નામ પણ લખેલું છે, અહીંયા પણ નામ લખેલું છે અને અહીંયા પણ નામ લખેલું છે એનું. તો આ હતો અમારો આજનો વ્લોગ વિડીયો. કેવો લાગ્યો કોમેન્ટ કરજો. નવા હોય તો લાઈક કરી દેજો. હજી મોટર લગાવવાની બાકી છે મશીનમાં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી.